सर्वात्मनाहितम् अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्। તું જ તારો બંધુ છે ને તું જ તારો શત્રુ છે. વિચાર કરો, તમે તમારા દુશ્મન વધારે છો કે તમે તમારા મિત્ર વધારે છો? દુશ્મન અને મિત્રની સાવ સહેલી વ્યાખ્યા. તમે જો તમારું પતન કરવામાં જ લાગ્યા હો તો તમે તમારા દુશ્મન છો, અને તમે તમારું કલ્યાણ કરવામાં મદદરૂપ થાઓ તમારી જાતનું તો તમે તમારા મિત્ર છો. સૌથી પહેલા આપણે આપણા દુશ્મન બનીએ છીએ ત્યારે બીજાને દુશ્મન બનવાનો મોકો આપીએ. જો તમે તમારા મિત્ર હો ને તો તમારા દુશ્મન બનવાનો કોઈને મોકો ન મળે. તમે જો તમારા મિત્ર થઈ જાઓ તો પછી દુનિયામાં બધા જ મિત્ર થઈ જશે. તકલીફ એ છે માણસ પોતાનું કલ્યાણ કરવામાં તત્પર નથી. જો મોટા ભાગે દિવસમાં એવા જ કામ થાય છે જેનાથી આપણું પતન થાય. આપણે જ આપણા શત્રુ બનેલા હોઈએ. અને ઘણી લાંબી ચર્ચા કરી શકાય મિત્ર અને શત્રુમાં, કોણ પોતાનું મિત્ર ને કોણ પોતાનો શત્રુ. આપણે જ આપણું જ્યારે ચિંતન કરીશું તો આપણને સમજાવવા લાગશે કે હંમેશા હું મારો દુશ્મન જ બનેલો રહેલો છું, મારો મિત્ર પોતે નથી થઈ શક્યો. આગળ પરમાત્મા ભક્ત કેવો હોય? માનાપમાન યોહો, જે બધામાં સમાન રૂપે રહે છે એ જ સાચા અર્થમાં ભગવાનનો ભક્ત છે. એમ કહી આગળ 7મા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે એક ભક્ત એક યોગી કઈ રીતે રહે છે. યુક્તાહાર વિહારસ્ય, 17મા શ્લોકમાં પરમાત્મા સમજાવે. 6ઠા અધ્યાયમાં 17મો શ્લોક. युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः. યોગી કઈ રીતે રહે, ભક્ત કઈ રીતે રહે? યુક્તાહાર વિહારસ્ય, યોગ્ય આહાર વિહાર, યોગ્ય ચેષ્ટા, યોગ્ય નિદ્રા. જીવનમાં જેને શિસ્ત નથી એ ભક્તિમાં યોગમાં પણ આગળ નથી જઈ શકતો. એટલે યોગ માર્ગમાં અષ્ટાંગ યમ નિયમ આસન આ બધું પહેલા આવે. કેટલું ખાઈ શકો છો એ મહત્વનું નથી, કેટલું ખાવું જોઈએ એ સમજણ મહત્વની છે. કેટલું જાગી શકો એ મહત્વનું તાકાત બતાવવાનું યોગ્ય નથી, કેટલું જાગવું જોઈએ. કેટલું સૂઈ શકો છો એ મહત્વનું નથી, કેટલું સૂવું જોઈએ એ વિવેક મહત્વનો છે. જેના જીવનમાં દરેક કાર્યોમાં વિવેક નથી એ વિવેક શૂન્ય વ્યક્તિનું પતન થાય છે. અને એટલા માટે આટલી શુદ્ધિ જરૂરી છે. આહાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, આચાર શુદ્ધિ, આ બધાની શુદ્ધિ જોઈએ. ગંદુ જલ પડ્યું હોય એ પી લે એ પશુ, ચોખ્ખા કરવાનો વિચાર કરે કે અરે પેલા ગાળી લઉં એ માણસ, પણ પવિત્રતાનો વિચાર કરે એ વૈષ્ણવ. જો હું તો વૈષ્ણવતાને માનવતાની સર્વોચ્ચ ઊંચાઈ માનું છું. વૈષ્ણવતાને એક અવસ્થા માનું છું. વૈષ્ણવ એટલે કંઠી પહેરે જ નહીં, પણ માનવતાની જે સર્વોચ્ચ ઊંચાઈ પર બેઠો છે એ વૈષ્ણવતા. એટલે વૈચારિક, બૌદ્ધિક, વ્યવહારિક આ બધાની ઊંચાઈ, અને એ ઊંચાઈ જે સિદ્ધ કરે તો માનવતા વૈષ્ણવતાની અવસ્થા પર પહોંચે. આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, આહાર શુદ્ધિ, આ બધાની શુદ્ધિનો વિચાર પુષ્ટિ માર્ગમાં છે. ઘણી વાર લોકો તમારા પુષ્ટિ માર્ગમાં બહુ વારે ઘડી હાથ ધો ને વસ્તુ ધો ને અડતા નહીં, પેલું કરતા નહીં, ભલાણું કરતા નહીં. પણ કોરોનામાં બધાને સમજાઈ ગયું. 500 વર્ષથી કહીએ છે હાથ ધુઓ, હાથ ધુઓ, હાથ ધુઓ, નતા માનતા, બધા ધોતા થઈ ગયા. પેલા લોકો મજાક કરતા, આ પુષ્ટિ માર્ગના લોકો વારે ઘડી બહુ હાથ ધુવે. તો દરેકનું છે ને, હું એમ પણ નથી કહેતો, આ ધર્મ સાથે વિજ્ઞાન જોડાયેલું જ છે, પણ આ બધી શુદ્ધિનો વિચાર આપણે ત્યાં છે, વિવેક બુદ્ધિ છે. આમ પરમાત્મા અહીં સમજાઈ રહ્યા છે. આગળ 26મા શ્લોકમાં પરમાત્મા સમજાવતા કહે, यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्यैतत् आत्मन्यैव वशं नयेत्. આ મન અતિ ચંચળ છે અને જ્યાં જ્યાં એ ભાગી રહ્યું છે ત્યાં ત્યાંથી એને નિરુદ્ધ કર, એને રોક.
અને એને પરમાત્મામાં લગાવો. ચેતસ્તત પ્રવણમ સેવા. મહાપ્રભુજી પણ સેવાની એ જ વ્યાખ્યા કરે છે ને. ચિત્ત પ્રભુમાં પરોવાવું, એનું નામ જ સેવા છે. સેવાની વ્યાખ્યા મહાપ્રભુજી એમ નથી કરી શૃંગાર ધરવા, ભોગ ધરવા, આ કરવા. સેવાની વ્યાખ્યા મહાપ્રભુ શું કરે છે? ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત પ્રભુમાં પરોવાવું, એનું નામ જ સેવા છે. અહીંયા ભગવાન પણ કહે આ મન ચંચળ છે, ભાગશે. લોકો બધાને મોટા ભાગે આ પ્રશ્ન બોલ, મન એકાગ્ર કેમ કરવું, મન સ્થિર કેમ કરવું, મન સ્થિર કેમ કરવું, મન સ્થિર કેમ કરવું. મન સ્થિર છે ને બે જણાનું હોય. એક કોઈ બહુ મોટો યોગી હોય એનું, અને બીજું કોઈ ડિપ્રેશનમાં હોય એનું. ચંચળ મન એ જ હેલ્ધી મન કહેવાય. ચંચળતા જ એનું હેલ્ધી સ્વાસ્થ્ય છે. મનની વ્યાખ્યા જ શાસ્ત્રોમાં શું કરી? સંકલ્પ વિકલ્પાત્મક મન. સંકલ્પ વિકલ્પ કરે એનું નામ જ મન છે. ચંચળતા ખરાબ નથી, એની દિશા ખરાબ હોય. બસ ચંચળતા ભલે રહી, પણ એની દિશા ભગવાન તરફ લગાવજો. એટલે સંકલ્પ કરે તોય ભગવાન માટે ને વિકલ્પ કરે તોય ભગવાન માટે. ઠાકોરજીને આજે શીરો ધરાવું કે ખીર ધરાવું? ના, શીરો જ ધરાવું. સંકલ્પ પણ પરમાત્મા સંબંધી, વિકલ્પ પણ સંબંધી. દ્વંદ્વમાં જ હેલ્ધી મન ચંચળ જ હોય. અહીંયા સ્થિરતા બહુ મહત્વની નથી. અને પ્રભુમાં લગાવવું છે તો પ્રેમ પ્રગટાવો. મનને પકડવાની કોશિશ ન કરો. મનને પકડવા જશો એટલું વધારે ચંચળ થઈ જશે, વધારે ભાગશે. પણ મન ક્યાં સ્થિર રહે? જ્યાં તમારો પ્રેમ હોય, જ્યાં તમારો લગાવ હોય. જેટલો પ્રભુમાં પ્રેમ વધશે ને, જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવેરી. લેકર મીન દૂધ में રાખો જલ બિન સચુ નહીં પાવેરી. મન સ્થિર કરવાનો એક જ ઉપાય, પ્રભુમાં અતિશય પ્રેમ કરવાના. અને જ્યાં પ્રેમ હોય છે, મન ત્યાં જ હોય છે. માને બાળકમાં પ્રેમ હોય, ભલે રસોઈ કરતી હોય ને ડ્રોઈંગ રૂમમાં ઘોડ્યું હોય, ત્યાં બાળક હલે ને તો રસોડામાં માને ખબર પડી જાય, કારણ કે એનું મન ત્યાં છે. એટલે પ્રભુમાં પ્રેમ કેમ વધે એનો પ્રયાસ કરજો. મન કેમ લાગે એની મહેનત ના કરતા. કારણ કે પ્રેમ પ્રગટી ગયો ને પછી મન લગાડવું નહીં પડે, મન ત્યાં જ હશે. તો આ મન ચંચળ છે, એને રોકો અને રોકીને પરમાત્મા તરફ રોકો, લગાવો. એમાં જ એનું કલ્યાણ છે. એમ કહી આગળના શ્લોકમાં 30મા શ્લોકમાં પ્રભુ સમજાવતા કહે, યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ. યો માં પશ્યતિ સર્વત્ર, જે બધામાં મને જુએ અને મારામાં બધું જુએ. તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ. એનો ક્યારે નાશ અને પણ ભગવાન કહે છે ને, મારા ભક્તનો ક્યારે નાશ નથી થતો. કેવો ભક્ત? જે બધામાં મને જુએ. જો આ પહેલી અવસ્થા. ઘણી વાર નહીં, શરૂઆતમાં ભક્તિમાં આવ્યા એટલે જે કોઈ ફોટા આપે લઈ આવીએ, જે કોઈ મૂર્તિ આપે એ લઈ આવીએ છે. ઘણાના મંદિર તો એવા બોમ્બેની બસ જેવા ભરેલા હોય કે સહેજ હલાવન મંદિર તો 4-5 દેવતાઓ તો ગુલાટી માંડી પડી જાય. જો વંદનીય આદરણીય તો બધા જ છે ને, કોઈ ના નથી. પણ એનો અર્થ એ જરાય નથી થતો કે જે આપે મૂર્તિ મંદિરમાં, જે આપે ફોટા મંદિરમાં.